શુક્રવારે રાત્રે દારૂના નશામાં ચકચૂર થઈ વાલક બ્રિજ પર આઉટર રિંગ રોડ ખાતે બેફામ રીતે કાર હંકારી લઈ જઈ ડિવાઈડર પરથી કાર બીજી તરફ ઘુસાડી દઈ બાઇક ચાલકને અડફેટે લઈ બે સગા ભાઈઓને મોતને ઘાટ ઉતારનારા કાર ચાલક કીર્તન ડાખરાને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે. તો નબીરો કીર્તન મીડિયા સામે બે હાથ જોડી નાટક કરતો હોવો પણ જોવા મળ્યો હતો. સુરતના આઉટર રિંગ રોડ પર લસકાણા વાલક અબ્રમા બ્રિજ પર શુક્રવારે મોડી રાત્રે પૂરપાટ ઝડપે આવેલી કારના ચાલકે ગાડી પરથી કાબુ ગુમાવ્યો હતો. બાદમાં પૂરપાટ ઝડપે આવતો આ ગાડી ડિવાઈડર કુદાવી સામેના રોડમાં પહોંચી ગયો હતો. આ દરમિયાન ગાડીએ સામેના રોડે આવતા કુલ 5 વાહનો સહિત 6 લોકોને અડફેટે લીધા હતા, જેમાં બે સગા ભાઈનું ઘટના સ્થળે જ કમકમાટી ભરી મોત નીપજવા પામ્યું હતું. આ સિવાય એક મહિલા સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર મામલે આસપાસના લોકો એકત્રિત થઈ તાત્કાલિક ધોરણે તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ તમામ લોકો હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. અકસ્માત બાદ કારમાં સવાર કાર ચાલક અને એક મહિલા સહિત 3 ભાગી છૂટ્યા હતા, જ્યારે તેનો એક મિત્ર નશામાં ચૂર હોય જેમને લોકોએ પકડી પોલીસને સોંપ્યો હતો. તેણે કબૂલાત કરી હતી કે તેઓ કામરેજના યુનિવર્સલ વીકેન્ડ હોમ વિલા નામના ફાર્મમાં દારૂ પાર્ટી કરી ઘરે જઈ રહ્યા હતા. તે સમયે કીર્તન ડાખરાએ બેફામ કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો. ત્યારબાદ કીર્તન તથા કારમાં બેસેલી એક યુવતી સહિત 3 ભાગી છૂટ્યા હતા. જેના આધારે લસકાણા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી દારૂના નશામાં કાર હંકારી 5 બાઇકોને અડફેટે લઈ 6 લોકોને ઇજાગ્રસ્ત કરી બે સગા ભાઈઓને મોતને ઘાટ ઉતારનાર કીર્તન ડાખરાને ઝડપી પાડ્યો હતો. તો મીડિયા સમક્ષ દારૂ નશામાં કાર હંકારનાર કીર્તન ડાખરાએ બે હાથ જોડી માફી માંગી હતી. રડતો નાટક કરતો જોવા પણ મળ્યો હતો. તો લસકાણા પોલીસે બેફામ રીતે કાર હંકારી બે સગા ભાઈઓની મોતને ઘાટ ઉતારી નાખી અન્યોને ગંભીર ઇજાગ્રસ્ત કરનાર નબીરા કીર્તન ડાખરાને ઝડપી પાડી અન્યોને પણ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.